ફરાદી ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું. માંડવી તાલુકાના ફરાદી ગામે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. લોક ડાયરામાં મોડી રાત્રે સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રસિદ્ધ ગાયક કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, નિલેશભાઈ ગઢવી, પિયુષ મહારાજ સહિત કલાકારોએ રંગ જમાવ્યું હતું. મારી દ્રષ્ટિએ ભારતમાં નહીં પણ મેં તો વિશ્વમાં ઘણી કથાઓમાં જવાનું છે, પણ વિશ્વમાં આ પહેલી ઘટના છે કે શિવજીની કથા, મહાશિવ કથા શ્રી મદની ગિરિબાપુના શ્રીમુખે ફરાદીની ધરતીમાં પેથાણી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મણિશંકર પેથાણી પરિવાર અને અમારા ખાસ જીગરદાન ભાઈ એવા અનિલભાઈ પરિવાર દ્વારા અનિલભાઈની ખૂબ જહેમત અને મહેનત કે પોતાના પિતાની ઈચ્છા, મણિશંકર દાદાની ઈચ્છા હતી 3 વર્ષ પહેલા ગિરિબાપુ શિવ કથા કરવાની, અને એવી કથા કરી કે જે કચ્છમાં નહીં, ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, વિશ્વમાં ન થઈ હોય એવી. એનું કહાણી છે કે 12 જ્યોતિર્લિંગનો આયા પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, અને એ જ પ્રમાણેના શિવલિંગ, એ જ પ્રમાણેની પૂજા, એ જ પ્રમાણેના મહારાજ, અને કચ્છની જનતાને આ લાભ મળ્યો છે. એમની પેઢીના પૂન પાક્યા એવું લાગે છે મને. કેટલાય માવતરોના એના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, અને અમે, હું અને માયાભાઈ અને બધા કલાકારો, સાયરામભાઈ, રાજભા, ઈશરાજ રઘુવંશી, બધાને આ અવસરમાં સહભાગી થવાનો અવસર મળે એ બદલ અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. કચ્છનું આ ફરાદી, હું તો ઘણી વાર અહીંયા આવવાનું થયું છે, પણ આજે જ્યારે આવ્યા છીએ ત્યારે એવું નથી લાગતું કે ફરાદીમાં આવ્યા હોય. ફરાદી આજે એવું બન્યું છે કે જાણે વૈકુંઠ, કૈલાસ અને કહેવાય ગયું કે બ્રહ્મપુર, આપણા જે 3 લોક છે એ 3 લોકના એક ઝાંખી થાય, અને રોજનું અહીંયા હજારો માણસ કથાની અંદર કથાનું પણ અમૃતપાન કરે અને પ્રસાદનો પણ લાભ લે, એવું અમારા સ્નેહી અનિલભાઈ પેથાણી, એમના પિતૃને તો મોક્ષ જ હોય. આવા દીકરા જેના હોય એના મોક્ષ માટે શબ્દ હું નહીં વાપરી શકું, કારણ કે એના પિતૃ જ જ્યારે રાજી હોય ત્યારે જ એના સંતાનોને આવું સૂચતું હોય છે. અને મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે કથા કરવાનો ખાલી વિચાર કરે ને ત્યાં જ પિતૃને મોક્ષ થઈ જતા હોય છે. પણ પિતૃઓની યાદીમાં, પિતૃઓને રાજી કરવા માટે, પિતૃઓના વિચારોને સાર્થક કરવા માટે જે અનિલભાઈ પેથાણીએ આ ફરાદી ગામને આંગણે, આ કચ્છની ભૂમિમાં જે અવડું મોટું જે આયોજન કર્યું છે, અને એ આયોજનમાં અમે કીર્તિભાઈ, સાયરામભાઈ, રાજભા, અમારે વિમલભાઈ, બધા જે ભાવથી જે બધા જે કલાકારોએ ખૂબ એમાં અમને પણ લાભ જે લેવાનો અવસર મળ્યો છે, એટલે ખરેખર અમે પણ એક મિત્ર તરીકે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને ભગવાન આશુતોષ મહાદેવને એટલી જ પ્રાર્થના કરીએ કે એ ભીડભંજન આ વ્યક્તિની કાયમને માટે આવા વિચારો અને આવા કાર્યો કરવા માટે ખૂબ એને સંપત્તિ ભગવાન આપે, એવી ભગવાન આશુતોષ મહાદેવને પ્રાર્થના કરી છે. ના, એ તો કીર્તિભાઈ કીધું એમ, એ તો એકને એક વાત હું મારે દોહરાવી નથી એટલે મેં કીધું. બાકી ખરેખર જે આખો જે માહોલ છે કે, કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથ છે, અને એ પ્રથમ જ્યોતિર્લિંગથી પ્રવેશ મળે માણસોને, અને એના દર્શન થાય, અને આમ ફરતો ખાલી પ્રદક્ષિણા કરી લે ને, આ જે કથા મંડપની કેવલ પ્રદક્ષિણા કરી લે, તો મેં પ્રોગ્રામમાં પણ હું બોલ્યો છું કે એને પછી ક્યાંય તીર્થ કરવા જવાની જરૂર નથી. એવું આપણા વિસ્તારમાં એક આપણા સેવાળાના માણસને 12 જ્યોતિર્લિંગના અમુકને નામ ન આવડતા હોય એવા આપણા વ્યક્તિઓને એક સનાતનની જ્યોત જગાવવાનું કામ અનિલભાઈએ આ વિસ્તારમાં કર્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું તો મારી જાતને ખૂબ જ ધન્ય અનુભવીશ કે જ્યારે 2018માં મણિશંકર બાપા અને અનિલભાઈ પેથાણીની હાજરીમાં બરોડા મુકામે જ્યારે ગિરિબાપુની શિવકથા ચાલી રહી હતી, ત્યારે જે નારિયેળ અમને મળ્યો હતો, એ નારિયેળ મળવાના ક્ષણનો હું સાક્ષી હતો. આજે તો બધા છે, પણ ત્યારે 2018માં પણ મેં મણિશંકર બાપાની હાજરીમાં એમનો નારિયેળ લીધેલો હતો. એનો હું ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું. અને એના પછી આપ સમજી શકો છો કે ભાઈ અનિલભાઈ પેથાણીએ આ જ્યારે મહાશિવ કથાની એટલી જોરદાર તૈયારી કરી, અને જ્યારે 2018માં અમે નારિયેળ લીધો, એના પછી કોરોના કાળ અને મણિશંકર બાપાનો સ્વર્ગવાસ, એના પછી જે અનિલભાઈએ ખૂબ જ સરાહનીય કામ કર્યો 2024માં, એ ધન્યવાદને પાત્ર છે. અને અમે ખૂબ જ એક મિત્ર,
હું, કીર્તિદાનભાઈ, માયા હતા, જયદેવભાઈ, નિલેશભાઈ, પિયુષ મહારાજ એક મિત્રો તરીકે ખૂબ જ ધન્યતા અનુભવી છે અને પ્રશાંતભાઈ કેલા.